આજરોજ નંદેસરી સ્થિત આવેલ દામાપુર ગામની પ્રાથમિક શાળામાં પર્યાવરણ દિન નિમિત્તે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તેમજ ગામના આગેવાનો, શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. યોજાયેલ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં બાળકો દ્વારા પર્યાવરણ બચાવવા અંગે વિવિધ ચિત્રો બનાવવામાં આવ્યા હતા, જે મનમોહક હતા. દર વર્ષે વર્લ્ડ પર્યાવરણ દિવસ તરીકે પૂરા આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. એના જે ભાગરૂપે આજરોજ દામાપુરા પ્રાથમિક સ્કૂલ ખાતે એક પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજનમાં દામાપુરા, રાડિયાપુરા, અનગઢ, રામપુરા, કોયલી જેવી વિવિધ સ્કૂલોના 5મા, 6ઠા, 7મા અને 8મા ધોરણમાં ભણતા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. લગભગ 285 જેટલા છોકરાઓએ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને પોતાની જે કળા છે અને જે પોતાનું પર્યાવરણ પ્રત્યેનું જે એમનું પોતાનું જે જાગૃતિ છે એ એમણે પેપર પર ઉતારવાની એક સફળ કોશિશ કરી હતી અને એક સંદેશ પણ એમને પહોંચ્યો હતો કે પર્યાવરણનું રક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે. જે આજની આ જે ક્લાઇમેટ ચેન્જ અને જે ગ્લોબલ વોર્મિંગમાં જમાનામાં જે ગ્રાસરૂટ લેવલથી જે આપણે પર્યાવરણની જાગૃતિ લાવવી છે એ બાબતમાં આપણે આજે થોડા સક્સેસફુલ પણ થયા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક છોકરાઓએ ભાગ લીધો છે.